તો સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં ડીઝલની કટોકટી જોવા મળી। ધાંગધ્રા શહેરમાં ડીઝલ લેવા ખેડૂતોની લાઈન લાગી છે, જ્યાં વહેલી સવારથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટ્યા છે। પેટ્રોલ પંપ પર ડીઝલ લેવા માટે ખેડૂતોની લાઈન લાગી। વાવણી સમયે ડીઝલ ન મળતા ખેડૂતોની મુશ્કેલી વધી છે। સરકાર પૂરતું ડીઝલ આપે તેવી ખેડૂતો સતત માંગ કરી રહ્યા છે। વહેલી સવારથી ખેડૂતો લાઈન લગાવીને ઉભા છે। પોતાના વાહનો સાથે ખેડૂતો પેટ્રોલ પંપ આગળ લાઈન લગાવવા માટે મજબૂર બન્યા છે। વાવણીનો સમય થઈ રહ્યો છે અને ડીઝલ એક બાજુ નથી મળી રહ્યું, તેને કારણે અનેક ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। સરકાર પાસે પૂરતું ડીઝલ આપવાની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ છે તે ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે। ધાંગધ્રાની આ સ્થિતિ કે જ્યાં ડીઝલની અછત જોવા મળી રહી છે અને જેને કારણે ડીઝલ પૂરતા પ્રમાણમાં ન મળતું હોવાને કારણે ખેડૂતો છે તે મુશ્કેલીમાં મુકાયા છે। ડીઝલ લેવા માટે ખેડૂતો પેટ્રોલ પંપ આગળ લાઈન લગાવી રહ્યા છે અને વાવણીના સમયે આ લાઈનોમાં ઉભા રહેવા ખેડૂતો મજબૂર બન્યા છે।